Okay, boys and girls, Standard 12, Science. Unit 1, Read 1. આપણો સબ્જેક્ટ ઇંગ્લિશ અને રીડ 1 નું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? ક્વેશ્ચન માર્ક. શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? શોર્ટ નોટ કરીએ છીએ આજે આપણે, બરાબર ને? હવે શોર્ટ નોટ કઈ છે? એનું નામ છે કન્ડિશન્સ ફોર મેકિંગ લવ, પ્રેમ કરવા માટેની શરતો. પોઈન્ટ્સ આપ્યા છે, પણ કેવી રીતે? એક ક્વેશ્ચન ના રૂપમાં આપેલા છે. 6 ક્વેશ્ચન છે. એ 6 ના તમે આન્સર લખી નાખો તો શોર્ટ નોટ છે એ કમ્પ્લીટ થઈ જશે. પોઈન્ટ્સ આપણે પેલા પોઈન્ટ સમજી લે. વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ? પ્રેમની શરતો શું છે? સેકન્ડ પોઈન્ટ છે which are the hurdles of love? પ્રેમમાં અડચણરૂપ શું છે? એમનું તો કઈ થતું નથી, એમાં અડચણ આવે છે. હાઉ કેન વી બી જેન્ટલ? આપણે કેવી રીતે સજન બની શકીએ? વેન વિલ યુ ફીલ લવ ફોર સમવન? બીજાને માટે, અન્યને માટે તમે ક્યારે પ્રેમ અનુભવશો? વિલ છે. વોટ વિલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ? પ્રેમ પછી, પ્રેમ ઇન્સ્ટોલ કર્યા બાદ તમે બીજાને માટે what will be the change to your heart? તમારા હૃદયમાં કેવું પરિવર્તન આવશે? અને છઠ્ઠો પોઈન્ટ છે what should you do for making love with others? બીજાને સાથે પ્રેમ માટે તમે શું કરશો? 6 પોઈન્ટ છે, 6 પ્રશ્નો છે. એમ સમજો, પોઈન્ટ્સ ના રૂપમાં ક્વેશ્ચન આપેલા છે, એના આપણે આન્સર લખીએ એટલે આપણને જવાબ મળશે. તો હવે આ જે 6 પોઈન્ટ્સ છે એની શોર્ટ નોટ છે તમારા સ્ક્રીન ઉપર આવશે, જે હું તમને સમજાવું છું, બરાબર? તો હવે પછી આ 6 પોઈન્ટની શોર્ટ નોટ તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, સ્ક્રીન ઉપર જુઓ છો કન્ડિશન્સ ફોર મેકિંગ લવ ની શોર્ટ નોટ તમે જોઈ શકો છો. આપણે પહેલા પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ? પ્રેમની શરતો શું છે? તો પહેલા આપણે એની પ્રાસ્તાવિક લખશું કે લવ ઇઝ ફ્રી વેર yet there are hidden conditions for love. લવ છે ફ્રી વેર છે, મુક્ત રીતે, મફતમાં મળતું, પરંતુ એ મફતમાં મેળવવું તો શરતો છે એની. કઈ છે? if someone's feeling were hurt by the person's whom, પછી he હોય કે she હોય, loved too much in the past. if someone's feeling were hurt by the person, કોઈની લાગણી આપણે દુભાવી હોય, whom પછી એ she કે he loved too much in the past, ભૂતકાળમાં તમને ચાહતું હોય, then it will be the most incurable and unseen wound damage to mind. તો એ તમને મગજને, હાર્ટને ખૂબ ઊંડો જખમ આપી જાય છે. it cannot either be forgotten or completely be healed. એ જો આપણે કહીએ ને કે અમુક આપણે ઘા એવા લાગે છે, આપણી લાગણી એવી દુભાય છે કે કમ્પ્લીટલી ફરગોટન, ભૂલાય પણ જતું નથી. આપણે ભલે 20 વર્ષ પહેલા એ બનાવ બન્યો હોય, પણ એ બનાવ આપણે ભૂલી શકતા નથી, કે એ સારવાર પણ થતી નથી એની. હીલ ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ, તમારે કોઈની સાથે નવા સંબંધો સ્થાપિત થઈ જાય છતાંય જૂના ઘા છે એનું દર્દ તો એવું ને એવું રહે છે. The emotions like bad experiences from past, જે ભૂતકાળમાં તમને ખરાબ અનુભવ થયો હોય એની જે એ જે લાગણી છે, the sense of grudge and anger, ઘૃણા, ગુસ્સો, the evil thoughts of taking revenge, એક દુષ્ટ વિચાર આવે બદલો લેવાનો, કે આણે મને હેરાન કર્યો છે ને, આણે મારી સાથે આવું વર્તન કર્યું છે ને, હવે હું એની સાથે એવું વર્તન કરી શકું. આવો ભાવ જ્યાં સુધી હોય, આ બધી કન્ડિશન ફોર લવ છે. આવો ભાવ હોય ત્યાં સુધી તમારા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ ન થઈ શકે. prejudice for everybody, દરેકને આપણે ધિકારવું, are the stoppage or barriers which are responsible for stopping one to fall in love. આ બધા શું છે? સ્ટોપેજ છે, અટકાવે છે, or barriers, અથવા તમને આગળ વધતા રોકે. ઘણી વખત બહુ ટ્રાફિક હોય, અથવા વન વે હોય, અથવા ટ્રાફિકને રોકવાનો હોય, તો વચ્ચે પોલીસ ખાતું જે
લોખંડના એંગલ જેવા ફિટ કરેલા હોય છે, પૈડાવાળા, ઢસડીને વચ્ચે રોડ વચ્ચે રાખી દે છે, એને બેરિયર્સ કહેવાય, અડચણો. તો which are responsible for stopping one to fall in love, લોકોને પ્રેમમાં પડતા અટકાવે છે. એ પર્સન, એક વ્યક્તિ, who wants to make love, કે જે લવ ઈચ્છે છે, must forget the bad experience which he had in the past, તો એને ભૂતકાળમાં એને થયેલા ખરાબ અનુભવો ભૂલી જવા પડે. જો તમારે લવના માર્ગે આગળ વધવું હોય તો પાસ્ટ, ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોને ભૂલી જવા. She must be free from the spirit of resentment and revenge, કોઈના ઉપર ક્રોધ કરવો, કોઈના ઉપર બદલો લેવો, એવા ભાવથી એને પર થઈ જવું પડે. Only when you judge and interact with people without any prejudice, કોઈ પણ અટકાવ વગર તમે લોકોને મળો, you can make feeling transfer, તમે તમારી લાગણીઓને પરસ્પર વહેંચો. Only when you judge to have loving emotions or to love others, તમે to have loving emotions, તમારી જે લાગણીઓ છે, or to love others, બીજાને પ્રેમ કરવા માટેની. First of all, you should understand and start loving yourself. જો તમારે બીજાને પ્રેમ કરવો હોય તો સૌ પ્રથમ તો તમે તમારી જાતને પ્રેમ કરતા શીખો. આપણે વાક્ય છે ને કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે તો આપણને સૌંદર્ય મળે. આપણે લઘરા જેવા હોય અને આપણે સૌંદર્યની વાત કરીએ તો એ શક્ય નથી. So you should first of all you should understand and start loving yourself. તો તમે તમારી જાતને ચાહવાનું શરૂ કરો. Because if you can't love yourself, જો તમે તમારી જાતને ચાહી નહીં શકો, your own heart will be very small. તો તમારું પોતાનું જે હાર્ટ છે, હૃદય છે, એ ખૂબ સંકુચિત બની જશે. And will not be able to create position, space for someone. તો એ બીજાને માટે લાગણીઓ સંગ્રહી શકવા માટેની જગ્યા બનાવી નહીં શકે. બીજાની જે લાગણીઓ છે એની જગ્યા નહીં બનાવી શકે. First of all, the heart will feel like you are in heaven. સૌપ્રથમ તો તમને એવું લાગવું છે કે જાણે તમે સ્વર્ગમાં છો. There will be positive thoughts throughout the mind. અને મગજમાં તમારે હંમેશા હકારાત્મક વિચારો હોવા જોઈએ, નેગેટિવ ન હોવા જોઈએ. અને આ જે છે સિચ્યુએશન છે એમાં એમ કહી શકીએ કે 90% લોકોના માઇન્ડમાં નેગેટિવ થોટ્સ છે. પછી એ સ્ટુડન્ટ છે, એ બિઝનેસમેન છે, એ વર્કર્સ છે કે એ લેબર છે, લેબરર. And there will not be any negative thoughts in any corner of the heart. તમારા હૃદયના કોઈ પણ ખૂણામાં નકારાત્મક વિચારો હોવા ન જોઈએ, હંમેશા પોઝિટિવ હોવા જોઈએ. અમુક દુઃખના પોટલા જેવા માણસો કારણ વગરના દુઃખ ઊભા કરી અને એ દુઃખને જ વાગોળ્યા કરતા હોય છે. અને એ જેને દુઃખ વાગોળવાની ટેવ પડી જાય એના થોટ્સ હંમેશા નેગેટિવ હોય છે. All the life and emotions will be reconstructed having the reinforcement of love in structure. All the life and emotions, આખું જીવન અને લાગણીઓ will be reconstruction having the reinforcement of love in structure. એક નવું, હવે પાછલું હતું એ ભૂલી જાઓ, એક નવું રિકન્સ્ટ્રક્ટ કરો. You must accept yourself. તમારે તમારી જાતને તો સ્વીકારવી જ પડે. ઘણાને પોતાની જાત પ્રત્યે મારા વાળ શાહરૂખ ખાન જેવા નથી ને, હું બોલું છું તો તોતડાવ છું ને, મારો દેખાવ છે એ સારો નથી ને, મને કપડાં સારા મળતા નથી ને, હું જે કાંઈ પહેરું છું મને સારું લાગતું નથી. અરે સિમ્પલ ખાલી શર્ટ અને પેન્ટ પહેરવું હોય છતાંય ડિસન્ટ લાગે, પણ પહેરવાની એક સ્ટાઇલ હોય, પોતાના આકાર કદ મુજબ એને કપડાં પહેરેલા હોય, ધોયેલા હોય, ઇસ્ત્રી કરેલા હોય. હવે સારામાં સારા મોંઘા મહિલા હોય અને તમે આવું કરતલી વાળા કરીને પહેરો તો એ સારું ન લાગે. You must accept yourself, your good side. તમારી સારી બાજુઓ છે એને જુઓ. your good sides, your weak sides, તમારી જે નબળી બાજુઓ છે એને પણ કન્સિડર કરો. Faults of yours
and mistake to be generous and loving person. અને ભાઈ કોઈના કઈ ફોલ્ટ હોય, મિસ્ટેક હોય, છતાં એને સ્વીકારો. યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ ધે આર. અને બીજા જેવા છે એવા સ્વીકારો. તમે એમ ના કન્સિડર કરી શકો કે નહીં સામેની વ્યક્તિ મારો મિત્ર બને છે તે પરફેક્ટ જ હોવો જોઈએ. પરફેક્ટ વ્યક્તિમાં પણ અમુક તો ઉણપ હોવાની છે, અમુક ખોટ હોવાની છે. એ સંપૂર્ણ ક્યારેય ન હોય, કોઈ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ ન હોય. and should not try to change them according to your own mindset. અને તમારા વિચારો મુજબ એને બદલવાનો પણ પ્રયત્ન ના કરો. ગામડેથી આપણા દાદા આવ્યો હોય શહેરમાં આપણા ઘરે, અને શહેરમાં તો રહેણી કરણી આખી અલગ હોય ને આપણે પછી એને બદલવાનો પ્રયત્ન કરીએ. દાદા તમને આ ચોયણો સારો નથી લાગતો, તમે પેન્ટ ફેરો. આપણે પેન્ટ પહેરાવીએ, કોટ પહેરાવીએ. હવે એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે, એને એવા કપડામાં એમ બંધાઈ ગયા એવું લાગે, અને તમે એને ધરાર પહેરાવો છો માટે એને તમારા પ્રત્યે નફરત છે. એ જેવા છે એવા સ્વીકારો. ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ. અને તો જ તમે જેવા છે એવા સ્વીકાર્યા તો જ તમે બીજાને લવ કરી શકો, નહીતર ન કરી શકો. તમે લવ કરો પણ એ સામેવાળો તમને લવ ન કરે તો લવનો તો કઈ ટ્રાન્સફર થયું નહીં, ઇન્સ્ટોલ થાય નહીં. તો હવે તમને હોમવર્ક આપીશ. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, તો આ પોઈન્ટ ઉપરથી તમે શોર્ટ નોટ વ્યવસ્થિત સમજ્યા. હોમવર્કમાં તમારે પાકી કરવાની જ છે, કારણ કે આ યુનિટને આપણે કમસે કમ 2 કે 3 તો શોર્ટ નોટ કરશું. તો જે દિવસે મળે છે એ જ દિવસે તમે એને બાય હાર્ટ કરી નાખો. તો હોમવર્કમાં તમને આજની શોર્ટ નોટ one time write and do orally. બરાબર. આજની શોર્ટ નોટ એટલે કન્ડિશન ફોર મેકિંગ લવ. એ તમારે એક વખત લખવાની છે, લખીને પાકી કરવાની છે, અને આ પોઈન્ટ્સ મુજબ ના છે. બરાબર ને? પોઈન્ટ ને બદલે ક્વેશ્ચન આપી દીધા છે, તમે દરેક ક્વેશ્ચન નો આન્સર પાકો કરો તો પણ થઈ જશે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હોમવર્ક વ્યવસ્થિત કરો. હેવ અ ગુડ ડે.